આગળ વાત કરીએ સુરતમાં અલ્પેશ કથિરિયા મુદ્દે સુનાવણી હાથ ધરાશે। જામીન નામંજૂર કરવા મુદ્દે સુનાવણી હાથ ધરાશે। સુરત પોલીસે કોર્ટમાં આ અંગે અરજી કરી છે। અલ્પેશ અથવા તેના વકીલ આ મામલે જવાબ રજૂ કરશે। તો જામીન નામંજૂર કરવા માટે આ મામલે હાર્દિક પટેલ નિવેદન આપી રહ્યા છે। તારીખમાં એલાઉટ થવા માટે હું અહીંયા પહોંચ્યો છું। આજે સાથે સાથે પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટેની જે અરજી કરવામાં આવી હતી એની પણ આજે સુનાવણી છે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે મહુવાની અંદર જ્યારે મહિલા ખેડૂતો અને ખેડૂતો પર અમાન્ય અત્યાચાર કરવામાં આવ્યો, જેમ તેમ બોલીને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા, તો એ બાબતે ક્યારેય પણ કોઈ પણ માણસ બોલવા માટે તૈયાર નથી થતો પોલીસના અત્યાચાર સામે। અને જ્યારે એક સામાન્ય વાતને લઈને અલ્પેશ ઉપર જ્યારે જેમ તેમ બોલવામાં આવ્યું, તેની પર હાથ ઉપાડવામાં આવ્યો, અને એના ગુસ્સાના કારણે જ્યારે અલ્પેશ જેમ તેમ બોલે છે, અને સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ હોય જેની સાથે અત્યાચાર થશે તો આજના જમાનાની અંદર કોઈ પણ યુવાન ચૂપ નહીં બેસે। અને એને લઈને પોલીસે જે જામીન રદ કરવાની અરજી કરી છે એ ખૂબ દુઃખની બાબત છે। અને ગઈકાલે જે એક ઓફિશિયલી રિપોર્ટ અહીંયાના ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે કે છેલ્લા 1 વર્ષની અંદર 110 કરોડ રૂપિયા પોલીસે ટ્રાફિકના નામે જનતા પાસેથી ખંખેરી લીધા છે। તો હકીકત એ પણ છે કે પોલીસ અહીંયાના લોકોને ખૂબ ખોટી રીતે હેરાન પણ કરે છે। એ બાબતે આજે આપણા સુરતની અંદર આવ્યા છીએ અને કોર્ટની અંદર હાજરી પુરાવીશું। હાર્દિક, વિજય રૂપાણીએ જાતે નિવેદન કર્યું હતું કે પોલીસ ખાતું સૌથી ભ્રષ્ટ ખાતું છે, તો આનાથી તો મોટો એવોર્ડ હવે આપવાની જરૂર જ નથી પોલીસને કે રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યના પ્રથમ વ્યક્તિ જ એવું કહે છે કે ગુજરાતની પોલીસ જ ભ્રષ્ટ છે, ગુજરાતનું મહેસૂલ ખાતું જ ભ્રષ્ટ છે, તો પછી પોલીસે પોતાના ઈમાનદારીના પ્રમાણપત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને હું નથી માનતો આપવાની જરૂર પડે। જેના રાજ્યના મુખ્યમંત્રી જેવું કહેતા હોય કે હું જે રાજ્યનો મુખ્યમંત્રી છું, મારા અંડરમાં જે ગૃહ ખાતું આવે છે એના જે પોલીસ છે, પોલીસ જ સૌથી વધુ ભ્રષ્ટાચાર છે। અને તમે આનો દાખલો છેલ્લા 5 દિવસની અંદર જુઓ ને, એક પીઆઈ અને એક પીએસઆઈએ પોતાના લમડે રિવોલ્વર મૂકીને આત્મહત્યા પણ કરી લીધી છે। આ પોલીસ ખાતું હું નથી માનતો ગુજરાતની જનતાની સેવા કરી શકે। આ પોલીસ ખાતું ફક્ત ને ફક્ત સત્તા અને કંપનીઓની સેવા કરી શકે એમ છે। હાર્દિક, શું કારણ લાગી રહ્યું જે પ્રકારે અલ્પેશ અને તમને લોકોને વારંવાર પોલીસ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે, અને ખાસ કરીને જે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે, શું કારણ લાગી રહ્યું છે કે સામે 2019ની ચૂંટણી પણ આવી રહી છે? મને વારંવાર એક વાત ઉપર હંમેશા શંકા ગઈ છે કે ગુજરાતની પોલીસને ખાસ કરીને સુરતની અંદર પોલીસ હંમેશા યુવાનો પર અમાન્ય અત્યાચાર કરતી આવી છે। ઘણા બધા યુવાનો પર ખોટી રીતે કેસો પણ કરવામાં આવ્યા છે। અને જે પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો એ બનાવને હું માનું છું કે પોલીસે પણ શાંતિથી હેન્ડલ કરવાની જરૂર હતી, પણ જાણી જોઈને એ વાતને મોટું ઇસ્યુ બને, અલ્પેશને સુરતની અંદર ડેમેજ થાય, અલ્પેશને ખોટી રીતે બદનામ કરી શકાય, એવા પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સફળ થવા માગતી હતી। પણ સમાજનો સાથ, લોકોના સહયોગથી જે વાત કરવા માગતા હતા એ ખૂબ દુઃખની છે। ને હું કહું છું કે 2019 પહેલાં અલ્પેશને કે હું હોય કે અસંખ્ય યુવાનો હોય જે લોકોનો અવાજ બને છે, એ લોકોને હેરાન પરેશાન કરીને જેલમાં મોકલવાનો પોલીસ તખ્તા તૈયાર